કચ્છનું યોગદાન બનશે મહત્વનું પરિબળ અને એમાં વધારો કરશે અદાણી સિમેન્ટનો નવો પ્રયાસ। અદાણી સિમેન્ટ દ્વારા અબડાસા તાલુકામાં 7,000 કરોડના ખર્ચે ઔદ્યોગિક વિસ્તરણ થઈ રહ્યું છે। તબક્કાવાર સુખાકારી અને રોજગારીની દિશામાં કચ્છનું જનજીવન ધબકતું થાય એ માટે અદાણી ગ્રુપ વધુ એક પ્રોજેક્ટનું વિસ્તરણ કચ્છના આંગણે કરવા જઈ રહ્યું છે। સાંઘી સિમેન્ટ નવા પ્રોજેક્ટ અંતર્ગત 7,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે પ્રોજેક્ટ લાવી રહ્યું છે, જે અબડાસા તાલુકા મોટીબેર અને હોથિયાઈ ગામે સાંઘીપુરમ ખાતે બની રહ્યો છે, જે ક્લિંકર અને સિમેન્ટનું ઉત્પાદન વધારશે। પ્રોજેક્ટને કારણે આશરે 4,000 થી 5,000 લોકોને રોજગારી મળશે। સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્લાન્ટનું વિસ્તરણ થવાથી અનેક ફાયદા પણ થશે। અહીંના ઉત્પાદનથી દેશનું અર્થતંત્ર તો વેગવંતું બનશે જ, સાથે સાથે જન સમુદાયના અનેક વર્ગો માટે રોજગાર ઉપલબ્ધ થશે। સામાજિક નવચેતનાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। અદાણી સિમેન્ટે કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલના ભાગરૂપે દૂરના વિસ્તારોમાં રહેતા લોકોની જરૂરિયાત પર પણ ધ્યાન આપ્યું છે, જે માટે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ક્લાસ, એજ્યુકેશન કિટ વિતરણ કરે છે। તો અદાણી હેલ્થ કેર સેન્ટર આસપાસના ગામોમાં સામૂહિક આરોગ્ય શિબિર, પશુપાલન જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવા જેવા કામો પણ અદાણી ગ્રુપની CSR શાખા અદાણી ફાઉન્ડેશન કરે છે। કચ્છમાં પાણીના ટીપે ટીપાનો સદુપયોગ કરવા અદાણી ગ્રુપ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે। પાણીની માંગ ઘટાડવા વપરાશ કરેલા પાણીને રિસાયકલિંગ કરી પુનઃ ઉપયોગની પ્રક્રિયા હાથ ધરશે, જેનાથી ગંદા પાણી દ્વારા ઉત્પન્ન થતી સમસ્યા નેસ્તનાબૂદ થશે। ટ્રીટમેન્ટ કરેલા સિવેજના પાણીનો બાગકામમાં ઉપયોગ કરવામાં આવશે। શુદ્ધ પાણીનો વપરાશ ઘટાડવા માટે ટ્રીટેડ વેસ્ટ વોટરને રિસાયકલ કરવા જેવા પગલાં લેવામાં આવશે।